તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં। તો સવારમાં આપણે નીકળી ગયા પાકડિયા ઢોર લઈને ગૌ ચારવા। અને ભાઈ પછી તો આપણા નોખા વાળવાના હતા એટલે ગાવડા આપણા વાળી લીધા અને જવાનું હતું કપામાં। બધા નોખા ગયા અને આપણે નોખા વાળી લીધા। પછી તો ભાઈ હું ગાઉં રોડે ડામર હાલ્યો આવે ને ભાઈ અંદર આપણે કપામાં આવી ગયા। કપામાં આવ્યા એટલે ભાઈ સારું હતું એમાં તે। પછી વિનો વાતું કરતો હતો કે ભાઈ વિડીયો બનાવવો છે એટલે અમે વિડીયો બનાવી નાખ્યો સારો એક। કેમ કે વિડીયો મરદાંગી વાળો બનાવવા હલકી વાત કરવાની થતી જ નથી યાર, બાકી વાતું બધી મરદાંગી વાળી કરવાની। પછી તો ભાઈ હું ગાવડા તરસ્યા થઈ ગયા હતા ને અમે ધીમે ધીમે વાંભી લીધા પાણીએ જવાનું છે આપણે। પછી પાછો આપણે કપાસ સારવાનો છે એટલે અમારે પાણીએ જવાનું થોડુંક વહેલું ઉપાડ્યા ગાવડાને। અને ભાઈ નાથી પછી ગાવું બેહું બધું બોલાવીને ચડી ગયા કેળે ચડીને પાણી પાઈ લીધું। અને પછી આપણને મળી ગયો બીજો કપાઈ લઈ, સીધા કપામાં આવી ગયા। કપામાં આવ્યા પણ ગાવડા મિત્રો સરતા નહોતા કેમ કે ગાવડાને સડી ગયા હતા આફરા। અને આફરો સડે એટલે કાંઈ સરે નહીં, કાંઈ ઊભા રહે નહીં, જ્યાં બેસી જાય। આ ગાને તો ફૂલ આફરો સડી ગયો, બીજા 5-6 ગાવડાનો ઉતરી ગયો અને એક ગાને જે છે આફરો, જોકે એટલો બધો નથી આફરો પણ તોય તે સરતી નથી ને ભાઈ ટાંગા પસાડે છે। પછી તો હું ભાઈ જાય ઠાકર કરીને આપણે ભાઈ આફરો ઉતારી નાખ્યો ને ભાઈ આઈન પાસે ભેંને ગળાપો આવી ગયો થો એટલે એનો ગાળિયો તોડી નાખ્યો આપણે દાંતડે કરીને, આપણને દાંતડું મળી ગયું। પછી એક ભેં પાછું હિંગણું દોવડામાં ભરાઈ દીધું। પછી ભાઈ કાઢ્યું અને ચડાવી દીધા કેળા ધરાઈ રહ્યા મિત્રો। પછી તો અમે કીધું હવે કાઢો બારા, આપણે ધરાઈ રહ્યા ગાવું ધરાતી ધરા હે। જોયું તો નળમાં હજી પાણી ચાલુ છે અંદરથી ભેજનું, આ ઓલું માવઠું પડ્યું એમાં પાણી શરૂ થઈ ગયું મિત્રો। તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો।